આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે થઈ શકે તે અર્થે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાલમાં દરેક જિલ્લામાં EVM VVPAT નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં દરેક મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે એટલે કે જિલ્લાના કુલ 6 મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી ખાતે એક EVM કેન્દ્ર તૈયાર કરવાની સાથે 5 મોબાઈલ વાન દ્વારા ગ્રામ્ય કક્ષાએ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લામાં ગ્રામ્ય સ્તરે નાગરિકોને EVM મશીન નિદર્શન અને EVMની કામગીરી અંગે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ગ્રામજનોના પ્રશ્ન અને પહેલીવાર મતદાન કરવા જઈ રહેલ મતદારો કોઈપણ મૂંઝવણ વગર મતદાન કરી શકે તે માટે વિવિધ નોડલ ઓફિસરો, સુપરવાઇઝરો અને સેક્ટર ઝોનલો દ્વારા ખાસ તકેદારી રાખી ગ્રામ્ય સ્તરે EVM મશીન અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. EVM અંગેની જાગૃતતા માટે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી મોકપોલ આપવાનો ડેમો કરી તથા તાદર્શ માહિતી આપવામાં આવી રહી છે, જેથી ગામડાના લોકોને પણ EVM વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થયા હતા અને વિવિધ પ્રશ્નો જણાવી નોડલ ઓફિસરો પાસેથી સાચી માહિતી મેળવી મૂંઝવણો દૂર કરી હતી. તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ.